રામ રામ ને સીતારામ. જો આપણે બહાર જો જવાનું મિત્રો છે આજ. આપણે વાડીએ જવાનું છે હવે. ઓલા પણ વાંડોળિયા જો આપણે વાડીએ જવાનું છે, જઈએ છીએ હવે. પસંગ છે એટલે હવન ને એવું. એટલે જો આપણે ગાડીને એવું ચાલુ કરી લેવી, ત્યાં જઈને મળશું તમને વાંડોળિયા જઈ. અત્યારે અહીંયા થોડોક એવો બ્લોક બનાવી લેવી. તમે ઠેઠ લગી બન્યા રહીજો મિત્રો. ઠેઠ લગી વાંડોળિયા જવાનું છે, હવન છે એટલે. પછી જો ત્યાં જઈને હવન છે એ બતાવું તમને કઈ રીતનું છે હવન ને વાસ્તુની છે બધું. નવા મકાન છે એટલે આપણે એકવાર બનાવ્યો હતો બ્લોક આખો લોંગ વિડીયો, એ તમે જોયો હશે એટલે ખબર હશે. આપણે જોયો હતો એ જોયો. જો ગાડી ચાલુ થઈ ગઈ છે હવે. પાછી બંધ પડી ગઈ ગાડી. થોડીક ભલે ચાલુ થતી તાળું ગોતું. આપણે તાળું ગોતી લીધું છે. હવે આપણે તાળું ટીંગાળી દેવી મિત્રો. પાછી બંધ પડી ગઈ તો ટેલિકોલ નાખી છે હવે. આપણે તો વાંડોળિયા પૂગી ગયા, વિધિ ચાલુ છે, ઉમરા પૂંજે છે, તમે જોઈ શકો છો. ઉમરા પૂંજે છે, આપણું શૂટિંગ કામ ચાલુ છે અત્યારે. જો હાથ ને એવું કર્યું છે સરસ મજાનું. આપણે માસાની છે વિધિને એવું કરે છે ગોરદાદા. જો સરસ મજાનું. તમે ઠેઠ લગી બન્યા રહીજો મિત્રો. થાપણ એવું છે હવનનું બધું, માતાજીના બધા થાપણ છે. આ કુંડ છે હવન માતાજીનું. તો વાસ્તુ લેવાનું છે એટલે કુંડ ને એવું બધું કરવાનું. આ જો વિધિ ને એવું ચાલુ છે ગોરદાદાની કરાવે છે, હમણાં સંભળાવું તમને. શંકર વલ્લભાત્રિ ત્રિપુરા પરા માતા મહેશ્વરી મંદિરમાં ભદ્રમ કર્ણે વેશન્યામ દેવા લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો. જેટલો બને ને એટલો વિડીયો શેર કરો મિત્રો. તમારા સાથ સપોર્ટની જરૂર છે. થોડોક સપોર્ટ કરો, શેર કરો મિત્રો તમારો.